આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારોની આજરોજ નિમણૂક કરવામાં આવી। આજરોજ આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાન ગઢવીજી સાથે ચર્ચા વિચારણા બાદ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ સંજય બાપટ દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખની જવાબદારી ભારુભાઈ સાખરા તેમજ શ્રમિક વિકાસ સંગઠન પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી દેવેન્દ્રસિંહ ચુડાસમાજીને આપી હતી અને ઝરપરાવાડી વિસ્તારના કિસાનો તેમજ શ્રમિકો બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટી જોડાયા હતા। આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લાના મંત્રી ગાંગજીભાઈ મહેશ્વરી, પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ મારવાડા, મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા મહામંત્રી જીવરાજભાઈ ગઢવી, પ્રસાદ રાજગોર, મેહુલ રાજગોર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। એક સારમી મેન વનરાજસિંહ વાઘેલા, અનુપ મમનાની, સેડા હરિભાઈ, સાખરા વાછિયા, મેઢાણી નારણ, સેડા આસરિયા, ગઢેરા આસરિયા, સેડા વાલજી, જાડેજા ગજુભા, ગેલવા કરશન, સાખરા સામરા, મેઢાણી આસપન, ગઢેરા રતન, ગાવિયા નાથાભાઈ, ગઢવી કરમન, ગઢવી નારાયણ, ગઢવી ખીમરાજ, ગેલવા સ્વરાજ, ગઢવી અરજણ, મીંઢાણી વાલજી, ગઢવી દેવદાસ, સાખરા કરશન દેવનાદ, ગાગિયા મેઘરાજ, ગઢેરા રામભાઈ સહિત બહોળી સંખ્યામાં જોડાયા હતા। નવનિયુક્ત તમામ પશ્ચિમ કચ્છ જિલ્લા ફ્રન્ટલ સંગઠન પ્રમુખશ્રીઓ, એક પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન સેલ પ્રમુખશ્રી ભારુભાઈ રાણસીભાઈ સાખરા, બે પશ્ચિમ કચ્છ જિલ્લા શ્રમિક વિકાસ સંગઠન પ્રમુખશ્રી દેવેન્દ્રસિંહ ચુડાસમા, ત્રણ પશ્ચિમ કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખશ્રી હિતેશ કુમાર શામજીભાઈ સંજોગ, ચાર પશ્ચિમ કચ્છ જિલ્લા હોસ્પિટલ કેર કમિટી પ્રમુખશ્રી હરઘોળ ગઢવી ને હાર્દિક શુભકામનાઓ। જય કિસાન। જય કિસાન, જય કિસાન।
આજરોજ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાના ફ્રન્ટલ સંગઠનની અંદર કિસાન સેલના પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે આજે બારુભાઈ સાખરાને જોડ્યા છે. એમને પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે. પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન વિંગ સેલના પ્રમુખ તરીકેની જવાબદારી આપણે બારુભાઈ સાખરા જેઓ ધરપરાના છે એમને આપવામાં આવી છે. એમની સાથે શ્રમિક વિકાસ સંગઠન કે જેઓ સતત હમણાં છેલ્લા 4 મહિનાથી જાગૃત અને એમ્પ્લોય અને મજદૂરો માટે લડી રહ્યા છે એવા દેવેન્દ્રસિંહ ચુડાસમાને શ્રમિક વિકાસ સંગઠન પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકેની આજે અમે જવાબદારી આપી છે. અને પાર્ટી પ્રમુખ તરીકે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજરોજ અપાયેલા કિસાન વિંગ સેલના બારુભાઈ, શ્રમિક વિકાસ સંગઠનના આપણા દેવેન્દ્રસિંહ ચુડાસમા તેમજ હોસ્પિટલ કેર કમિટીના અર્જુનભાઈ ગઢવી તેમજ અનુસૂચિત જાતિ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઈ સંતોષ જામથડાવાળાને જવાબદારી આપી છે. આ તમામ લોકો સંપૂર્ણ તન મન ધનથી પાર્ટી માટે અને લોકોની સમાજ સેવા માટે હર હંમેશ કામ કરતા રહેશે એવી આશા અપેક્ષા સાથે અમે એમને તમામને અત્યારે અહીંથી લેટર આપી અને હોદ્દાઓ જાહેર કરીએ છીએ. ભારત માતા કી જય. આજે કિસાન સેલ પ્રમુખ વતી મને પાર્ટીએ આટલી બધી જવાબદારી આપી છે. ખેડૂત ભાઈઓએ બધા કીધું કે તમે રહ્યો ને રહ્યો, એટલે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આમાં હું સફળ જાઉં. મારી ફરજ પ્રમાણે હું કરતો રહીશ અને કોઈને તકલીફ ન થાય. મારા થશે એટલા પ્રયત્ન પાર્ટી માટે અને પ્રજા માટે, ભવિષ્ય માટે, ખેડૂતો માટે હંમેશા હું તૈયાર રહીશ. આજે જ્યારે આપ સૌ જાણો છો કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ અને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, જેની લડત હું સતત કરી રહ્યો છું, ત્યારે સંજયભાઈ બાપટ અને આમ આદમી પાર્ટી દ્વારા મને જે સાથ સહકાર આપવામાં આવ્યો છે, માટે મારી ફરજ બને છે એમના નેજા હેઠળ મારી જેવા જે કોઈ લોકો સાથે અન્યાય થયેલો છે, જે લોકોનું શોષણ થઈ રહ્યું છે, તેમના વતી હું આગળ આ લડતને ધપાવું અને તે લોકોના સારા ભવિષ્ય માટે આ લડાઈને આગળ ધપાવી અને તે લોકોને ન્યાય મળે, તે લોકોનું ભવિષ્ય સુધરે તે માટેના પ્રયાસોને મારાથી થઈ શકે તેટલું સારી રીતે આગળ વધારું એવી આશા હું આજે સંજયભાઈ સાથે જોડાઈ અને આ કાર્યમાં આગળ વધી રહ્યો છું. આપ સૌના આશીર્વાદની ચોક્કસથી જરૂર રહેશે, જેથી કરી અને આમાં જે લોક કલ્યાણનું કામ જે મેં હાથમાં લીધેલું છે તેમાં મને સફળતા મળે. જય હિન્દ, જય ભારત. पहले लड़े थे गौरव से, अब लड़ेंगे जोरों से, पहले लड़े थे गौरव से, अब लड़ेंगे जोरों से। इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। ચાલુ છે વિડીયો.